જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું કન્ટિન્યુ કરીશું. આચાર્યો વિશે બોલવાની મારી તાકાત નથી કે નથી લાયકાત, પણ મને વિષય આપ્યો છે, તેથી આવા આચાર્યોમાંથી પ્રેરણાની અનુભવ કહું છું. મા ભવાની પાસે શંકરાચાર્યે આવતો જન્મ માનવનો આપશો એવું માગ્યું, કારણ કે માં તમારી ભક્તિ કરી શકું, આપને હું ઓળખી શકું, અને તેથી એમણે પોતાના સ્તોત્રમાં પણ જગતને સંદેશો આપ્યો કે મોક્ષ ન માગશો. ન મોક્ષસ્યાકાંક્ષા ભવ વિભવ વાંછા પિચન મે ન વિજ્ઞાનાપેક્ષા શશિમુખી સુખેચ્છાપી ન પુનઃ અતત સ્વાં સંયાચે જનની જનનૈયા તું મમ વૈ મૃડાની રુદ્રાણી શિવ શિવ ભવાનીતિ જપત. હા માં, મોક્ષ કે કોઈ પણ અપેક્ષા નથી. મને પછીના જન્મે પણ તમારી ભક્તિ મળે. અને આવા તો અનેક સ્તોત્રો એમણે રચ્યા કે જે જીવન જીવવાની પ્રેરણા આપે છે. હવે હું જે મહામાનવનો પરિચય આપું છું, જે મારી કલ્પનાથી પરે છે, જેનો પરિચય આપવો ન પડે, પૂરી દુનિયામાં આપની વાણી, વર્તન ને વિચાર પરથી લોકો ઓળખી જાય કે તમે કોણ છો ને ક્યાંથી આવ્યા છો, તમારો ગુરુ કોણ છે. હા, મારી જેવાની વાણી પરથી લોકો સમજી જાય કે તમે સ્વાધ્યાય છો, પૂજ્ય બાબા દાદાના છો ને. હા, હું વાત કરું છું પ્રાતઃસ્મરણીય મારા ગુરુદેવ પૂજ્ય પાંડુરંગ દાદા, જેમની ઉપર કોઈ જ વિશેષણો નથી. નથી એ મહાત્મા કહેવાતા, નથી સંત, નથી ભક્ત, નથી આચાર્યનું લેબલ એમના ઉપર, નથી એ બાવાશ્રી કે નથી સ્વામીજી કે નથી કથાકાર કે નથી પ્રવચનકાર, નથી ઋષિનું બિરદ લીધું. કોઈ પણ વિશેષણ એમણે એમના ઉપર લાદ્યું નથી, ઠોકી બેસાડ્યું નથી. આજના થોડું ઘણું બોલતા આવડી જાય તો પણ આચાર્યશ્રી લેબલ લાગી જાય. પણ મારા દાદા આખી દુનિયામાં કોઈ પણ ખૂણામાં જાઓ પણ ત્યાં સ્વાધ્યાયનું એકાદ ઘર તો તમને મળશે જ. મારા દાદાએ પોતાનું સંબોધન રાખ્યું છે દાદા. મરાઠીમાં દાદા એટલે મોટા ભાઈ. પૂજ્ય દાદાના ધર્મપત્ની નિર્મલાતાઈ, કોઈ ગુરુપત્ની નહીં પણ મોટા બેન. નહીં માનનીય, ન પૂજનીય, ન આદરણીય, કશું જ લેબલ એમણે રાખ્યું નથી. પણ બ્રહ્મચિંતન કરતાં કરતાં લાખો લોકોને પૂરા વિશ્વમાં સ્વાધ્યાય ધર્મનો રાહ બતાવી બ્રહ્મને રસ્તે લઈ જનાર મારા દાદા બ્રહ્મર્ષિ છે. મહર્ષિ વ્યાસ એટલે ગોળ વર્તુળ. આપણે નાના હતા ત્યારે શીખ્યા છીએ ભૂમિતિ કે વ્યાસ કોને કે ગોળ વર્તુળ કે જેનો છેડો નથી. તેમ અમારા સ્વાધ્યાયીઓ માટે મહર્ષિ વ્યાસજી છે. મારી લોહાણા જ્ઞાતિમાં મને મહર્ષિ વ્યાસનો એવોર્ડ આપ્યો, કારણ કે મારા દાદાના સંસ્કારથી, એમના શિક્ષણથી મને ભાગવત કથાનું સૌભાગ્ય મળ્યું. આજે 69 વર્ષથી હું આ ધર્મ કાર્ય કરી રહી છું, તેથી મારી જ્ઞાતિને મારા તરફ ધ્યાન ગયું અને મહર્ષિ વ્યાસનો મને એવોર્ડ આપ્યો. મેં પૂજ્ય દાદાને અર્પણ કરી દીધું. પૂજ્ય દાદા ન મળ્યા હોત તો આ વિચાર તો ઘણીવાર મને કંપાવી દે છે. કારણ સંસારીઓ તો સંસારમાં રત થઈ જાય, પણ મારી જેવી એકલી વ્યક્તિ કરે શું? કે જેને પાના રમતા આવડતું નથી, જેને ક્લબમાં જતા આવડતું નથી, જેને એવો કોઈ હાઈફાઈ પરિવાર નથી, જેને કોઈ હાઈફાઈ મિત્રો નથી, તો એ કરત શું ઘરે બેસીને? પણ પૂજ્ય દાદાએ આંગળી પકડી અને એમના ચરણમાં બેસી ગીતાના 18 અધ્યાય 6 મહિનામાં આખી પ્રાર્થના પ્રીતિ મોઢે કરી દાદાને દીધી. દાદા એટલા રાજી થયા અને પહેલો એવોર્ડ દાદાએ આપ્યો ભરી સભામાં કે બીજું વિશ્વની છે, એને 5-25 વર્ષે એમની શક્તિ એની મારે ઉપયોગમાં નથી લેવી. અને બરાબર મહિનાની અંદર જ રાજપીપળામાં શિક્ષકોનું સંમેલન હતું. પૂજ્ય દાદાએ વિષય આપ્યો, હું તૈયાર થઈ બોલવા, અને બહુ સુંદર રીતે મારું સૌભાગ્ય સાથે ભાવિ ઘડાઈ ગયું. આ છે ગુરુના આશીર્વાદ.
દીર્ઘદ્રષ્ટિ, દૂરંદર્શી દાદાએ જાણે આ જીવને કેમ ઓળખી લીધો હોય, આજે પણ સતત કથાઓ ચાલુ છે.